હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ ચા પીવું, બિહાર દિયાવતી કંઈ ઊભી થઈ તો ચા પીવું. આજે મારો બ્રેકફાસ્ટ છે ગ્રીક યોગર્ટ. ચા છે રેડી, તો ચા ગાળવાની હજી. આજે હું વિચારું છું કે મારે હવે ને આજે મરચાના ટામેટાના ઝાડ છે ને બહુ મોટા થઈ ગયા હવે એના ઇટ્સ ટાઈમ ટુ ગ્રોઈંગ ગાર્ડન. ઓકે, આ બધા ને આજે ત્યાં વાવી દઈએ. હજી કોઈ હોય નહીં કરે, હું એકલી છું ઘરે. આ સૌથી વધારે મોટા થયા. આ ભાઈ પેલું છે ગ્રીનમાં છે એ, આમાં ટામેટા એક બે મોટા થયા, એ બધા છૂટા પાડીને ત્યાં ઝાડ ત્યાં વાવી દઈએ. ઓકે, અને આજે મેથી બી વાવી દઈએ, મેથી કોથમીર એક છે કન્ટેનર એમાં વાવી દઈએ. તો જલ્દી પહેલાં ચા નાસ્તો કરી દઈએ, ઘરે વાત કરી દઈએ, ફોન કરી દઈએ, પછી ગાર્ડનિંગ કામ કરીએ. ઓકે ગાઈઝ, તો ટાઈમ થઈ ગયો છે અને કેટલા વાગ્યા? 1:30 વાગ્યો ગાઈઝ. જો 1:30 વાગ્યો, ઘરે ફોન થઈ ગયા. મમ્મી ફોન જ નહીં ઉપાડતી, એ ગામડે ગઈ તો ખબર નહીં નેટવર્ક નહીં આવતું શું. મમ્મી રાહ જોઈ, મેં કીધું થાય ક્યાંક ઉપાડા પછી ફોન. તો પછી છોકે મેં મેથી અને ધાણા, બે ધાણા મેં થોડા ક્રોસ કરી દીધા અને મેથી પલાળીને મૂકીએ, કેમ કે એ બી કરવાની. મેં ત્યાં પાણી ભરવા મૂક્યું હોય, ચાર્જિંગ ઓછું હતું એટલે મેં થોડી રાહ જોઈ. તો ઇટ્સ ટાઈમ, ચાલો જઈએ. જો આ હે ને ફુલાવર, બધા ને મરચા, બેલ પેપર બધા. તો આ છે મારા ઓજાર અને બેસવા માટે પાટલો. થોડું પહેલાં બધું સાફ કરી દઈએ, કેમ કે બહુ ખરાબ થઈ ગયું. ચંપલ બધી દે, ઘરના ચંપલ પહેરીને હું આવ્યો. તો કઈ આ એક્સ્ટ્રા જે આ વેલ ને બધું ઉગ્યું ને બધું સાઈડમાં કાપી દઈએ. બધું બહુ કાપવાની જરૂર નહીં, એક્સ્ટ્રા અમુક વસ્તુ જ કાપીશું. હવે ખાલી આઈડિયા આટલું સરખું કરી દઈએ. મસ્ત સાફ થઈ ગયું ગાઈસ. હવે હે ને ખાડા ખોદીને એક ઝાડ વાવી દઈએ. તો ગાઈસ આ છે ને ટ્રે છે, જો અરે રજતભાઈ લાવ્યા હતા ક્યાંકથી ટ્રે. તો યુઝ્યુઅલી આ ટ્રે હે ને જ્યારે તમે કોઈ ઝાડ વાવવાના હોય સમર માટે, વિન્ટરમાં મતલબ ફેબ્રુઆરી માર્ચમાં, તો એ વખત તમારે ઘરમાં રાખવા પડે, કેમ કે બહાર તો સ્નો પડતો હોય, ઠંડી હોય. એટલે તો આ ટ્રેમાં હે ને તમે આવા હોય ને જે કુંડા ના કહેવાય, બટ આવા પોટ એ બધા આમાં મૂકીને, કેમ કે આમાં અંદર કાણું હોય તો સીધું નીચે તો મુકાય ને, તો અંદર ઘર બી બગડે પાણી અને માટીને લીધે. તો આમાં મૂકીને આ રીતે યુઝ કરવાનું હોય. બટ આપણે આજે છે ને આમાં માટી નાખીને આમાં આપણે મેથી અને કોથમીર વાવીશું. કોઈ એના બહુ મૂળ હોય ના, જરૂર ના હોય, એના ખાલી ફેલાવાની જગ્યા જોઈએ. તો આપણે આમાં કરીશું. ઓકે, તો હું માટી બી લાવી છું, મારે માટી બી પડીએ, આપણે આમાં બી વાવીશું. બટ સૌથી પહેલું કામ, જો આ સૌથી મોટા થઈ ગયા, બધા છૂટા જ છે. બટ ટાઈમ થઈ ગયો છે કે એને ખુલ્લા વાવવાના. ઓકે, તો મેં એટલા બધા બેલ પેપર મતલબ 3 જાતના બેલ પેપર હતા, રેડ, યલો અને ઓરેન્જ. તો 3 હતા, તો 3ના બીજ ભેગા હતા, તો મને ખબર નથી કયા કયાના. તો મેં જેટલા બીજ હતા ને બધા વાવી દીધા. તો એનો કેટલા થયા? 1 2 3 4 5 6 આવા કુંડા કર્યા અમે. ઇટ્સ ઓકે, ચલો આમાં એક કાઢીને ત્યાં વાવી દઈશ. તમને ગાઈઝ નજીક લાવી દઉં, તમને દેખાય. શાયદ મારા ફેસ દેખાય, ના દેખાય ખબર નહીં. આપણે આટલાથી ચાલુ કરીએ. આમાંથી હે ને 2-3
જવા દઈશું આમને આમ જ અંદર. હું વિચારું કે બે જોડે જ વાઈએ તો હા બેમાં જે આવે એ રીતે. પાર્ટ જોશે ને એટલે એટલું વળશે ના કે તને જે પહેલી વસ્તુ ના પાડીએ ને પહેલી કરા. બટ શું કરે ગાઈસ, મતલબ આમ નેચર તમને ખેંચે તમારી સાઈડ તો કરે. અને હું એક ખેડૂત પુત્રી છું તો લગાવ તો હોય ને યાર, શું કરે હવે કંઈ નહીં. ખબડી લેવાનું થોડું બોલશે કંઈ નહીં. મને આટલો ઉપર નહીં ફાવતું, હું અહીંયા નીચે બેઠી. આપણે થોડા અંતરે ખોદી દઈશું. મતલબ જ્યારે તમને ઘરની વસ્તુ ખાવાની મળે તમને આમ કેટલું આમ ઓર્ગેનિક, મતલબ કોઈ બી દવાઓ છાંટ્યા વગર ઓર્ગેનિક વસ્તુ તમને જ્યારે મળે તો તમને ખુશી તો થાય યાર. ગાઈસ તમે બહાર એક્સ્ટ્રા પૈસા આપીને તમે જે વસ્તુ ખરીદો ઓર્ગેનિક એમ કરતાં તમે ઘરે બી વાવી શકો ને. શું આમાં શું ખર્ચો થાય? તો મેં આમાં નીચે કાણું નતું પાડ્યું તો માટી ને બહુ ભીની. હું છે ને ઝાડની આજુબાજુ થોડી કોર કરો જેથી પાણી તમે વેળો ને તો અંદર થોડું ભરાયેલું રહે. થઈ ગયું રેડી. તો જો ટામેટાના છોડ ખાસા બધા ના, આ બધા નાના નહીં મરચાના, બટ કંઈ કામના નહીં હવે એવું લાગે. ખોડી દઈએ. જો મેં 5 4 5 6 કર્યા મરચાના, મતલબ કેપ્સિકમ વાળા. હવે ટામેટાનો છોડની વારી આ બસ થઈ જાય યાર. મરચાના જે રેગ્યુલર મરચા આવે ને ના. થઈ ગયું છે નવી લાયેલી તો એ આમાં નાખી દઈએ. પહેલાં થોડી માટી બીજી ઉપર થઈ આવી. આ છે કોથમીર તો આપણે ને અહીંયા લાઈન કરીને લગાવીએ.
ગાઈસ મેથી અને કોથમીર તો વાવી દીધી. હવે વારી છે જે આપણે ઝાડ વાયા ને એમાં પાણી નાખવાનું બાકી છે. તો ચલો પાણી ડબલ ભરીને મૂકી હતી. જો આટલા ઝાડ છે મારા. ના જો ઓલરેડી જો એના પત્તા નીચા થવા માંડ્યા. બીજા આમ પાણી ના મળે ને તો હજી વારી છે આ બધા કુંડું કરી મૂક્યું. જો પાણી પીએ કેટલું જાય. મસ્ત મેં ત્યાં પાણી પાઈ દીધું. હવે કે જીવતા થઈ જાવ મસ્ત. તો ગાઈઝ હવે હે ને બસ થઈ ગયું. હવે હું થોડો આરામ કરીશ ગાઈઝ. મેં હે ને આજે જો અત્યારે હે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ઓલરેડી વેધરમાં બતાવે છે કે 2 વાગ્યાના આસપાસ વરસાદ પડશે. તો મેં ઝાડ અડખા કર્યા હતા તો વરસાદ વધારે પડે તો ઝાડ પછી બગડી જશે મારા. કેમ કે મેં બી હાલ અડખા કર્યા ને બધા નવી માટીને એવી રીતે કર્યું તો વરસાદમાં પછી ક્યાંક બગડી જાય. તો મેં એના આ રીતે હે ને ઢાંકી દીધા. હાથી ક્યારે કામ આવશે તો થોડા ઢાંકીને મૂક્યા. કેમ કે અમે પેલી જે મેથી કોથમીર બી હાલ વાવીએ ને જેમાં વધારે પાણી પડ્યું તો બગડી જશે, ઉગશે નહીં. તો મેં થોડા આમ ઢાંકી દીધા. જો મેં ઝાડ બસ આ ઝાડ થઈ જાય છોડ. કેમ કે પછી ને ચકલીઓ નહીં પર પેલા શું કહેવાય ખિસકોલીઓ બહુ તોડી નાખી. થોડું ખાઈએ, ભૂખ લાગી. શાયદ 2-2:30 જેવું વાગ્યું એટલે ભૂખ તો લાગે થોડી. ઓહ 2:45 થયા ગાઈસ. જુઓ તડકો દેખાય. મેં કીધું તું વરસાદ બટ સોટા તો પડે જ છે પણ તો બી વરસાદ આમ તડકો જબ્બર. જો નીચે છોટા દેખાય એમ કે થોડા જ પડે, એટલા બી નહીં પડતા. તો વાગ્યા છે 4 અને હવે ટાઈમ થયો છે આપણી કસરતનો. તો આપણે જઈએ કસરત કરીએ. ઓકે મને એમ ને અહીંયા બહુ પિમ્પલ ને એવું થઈ ગયેલું છે. મતલબ પિમ્પલ નહીં પણ એના જે માર્ક્સ ને રહી ગયા બ્લેક જે અહીંયા દેખાશે થોડા. અચ્છા તો એના લીધે મારે ને આમ હલ્દીવાળું ફેસ પેક લગાવ્યું અમે. તો બીવાતા ના. તો ગાઈસ આપણે આવી ગયા છીએ નીચે કસરત કરીને અને હવે જમવાનું બનાવીએ. તો હું આજે બનાવવાની છું દાલ ફ્રાય જીરા રાઈસ. તો જલ્દી જમવાનું બનાવી દઈએ. ઓકે પછી નિરાલી આવશે એટલે નિરાલીને બનાવવાનું એને ભેગા થઈ જઈએ જમવાનું. રસોડું આમથી આમ થઈ જાય. એક તો હા આવડું જ રસોડું હવે બધો અથડાઈએ અમે 2 જણા એટલે. તો ગાઈઝ હું હતા છે ને કેટલા વાગ્યા આઈ થિંક 7:30 વાગ્યા અને હું આવી છું અહીંયા બહાર ગાર્ડનમાં બેસવા. કેમ કે આખો દિવસ હું ઘરે એકલી હતી તો કંટાળી હતી હું. હવે બધા આવ્યા તો જમવાનું મતલબ બધા એટલે મમ્મી બેન રજતભાઈને બધા આવ્યા. પાર્થે આવ્યા છે ના પાર્થ નહીં આવ્યા. પાર્થ આવ્યો ને તો પાર્થનો ફોન આવી જાય કે એમાં તો જવા નિરાલી હવે આવી છે તો એ જમવાનું બનાવશે. તો હવે જઈએ 8 વાગતા. તો એવું રોજ લઈને આવતા અહીંયા ગાર્ડનમાં. પણ હું આજે બેઠી પહેલી વાર ના કામ તો રૂમ પાછળ દોડવું પડે. જો સનસેટ બતાવું તમને ગાઈસ. હજી તો પ્રોપર સનસેટ નહીં થયો. જો હજી મસ્ત સનસેટ થશે. અહીંયા બધા દોહીમાં ને બધા બેઠો. તો આપણે ઘરે જઈએ. ઓકે ચાલો. હા જો છોકરા બધા હું પાછળ
આજ તો એકલા છોકરાએ નહીં કહો ખબર નહીં બધા દાદીમાં છોકરો લઈને આવ્યા નહીં લાગતા ઘેર એકલા એકલા બેવા આવ્યો આજે એમનો ડે લાગે એકલા બેવાનો ગમતો છોકરો હલ્લા હોલ કરતા હોય જે ઘર સુધી અવાજ આવે અમારે મતલબ ચલો 3 ઘર છોડીને જગ્યા અમારું ઘર એટલો બધી અવાજ આવે હું કહું પાર્ટ નહીં આવ્યા પાર્ટ આવ્યા ને તો અવાજ આવી જ જાય એટલે ફોન આવી જ જાય માની કેટલી છે જો અમારા ઘર ગઈશ ચલો જઈએ ઘરમાં 9:21 થઈ ગયા તો બી બહારનું વેધર હજી બી અજવાળું તો હવે ગાઈસ એડિટિંગ કરીને બસ સુઈ જઈશું અને કાલે મળીએ ગાઈસ ઓકે બાય